વડગામ તાલુકાનું એક એવું ગામ જ્યાં મહિલાઓ પંચાયતનો હવે વહીવટ કરશે. વડગામ તાલુકાના જોઈતા ગામે સૌ પ્રથમવાર પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો દ્વારા સારો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયતની ચૂંટણીને સમરસ કરી મહિલા સરપંચ અને સભ્યોની વરણી કરાતા સમગ્ર જોઈતા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. વડગામ તાલુકાનું જોઈતા ગામ જે અંધારા ગ્રુપ ગામ પંચાયતમાં આવતું હતું, હવે અંધારા ગ્રુપ ગામ પંચાયતમાંથી સૌ પ્રથમવાર વિભાજન કરી જોઈતા ગામે પંચાયતની ચૂંટણી યોજવાની હોય, જેમાં સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગામ એક બની ગ્રામ પંચાયતને સમરસ કરી હતી. મહિલા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને મહિલા સભ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. વડગામના જોઈતા ગામમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અને 8 વોર્ડમાં મહિલાઓની વરણી કરી ગામના વિકાસની સુકાન મહિલાઓના હાથમાં સોંપવામાં આવી છે. ત્યારે સરપંચ મંજુલાબા રણજીતસિંહ ચાવડા તેમજ તમામ મહિલા સભ્યો દ્વારા ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા, એમાં જો પહેલાં 5 વર્ષ હું સરપંચમાં હતી જ અંધારિયામાંથી એના પછી ફરી ચૂંટણી આવી. એમાં મારી પંચાયત વિભાજન કરી. અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ. એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે. ગામમાં કેવા વિકાસના કામ બાકી છે, કેવા બાદ કરવામાં હા, આવશે? એમાં જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કામ તો થઈ જ જશે. અમુક અમારી પંચાયત હજી અધૂરી છે, થોડી એમાં થોડું કામ બાકી છે. નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે, એમાં થોડું કામ હજી અધૂરું છે. મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે, એમાં એક થોડુંક હજી અમારે એમાં પેલું ગાર્ડન એવું બનાવવાનું બાકી છે. એટલે એ જે કામ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી, કારણ કે શૌચાલય ઘર છે એટલે એ તો સ્વચ્છતા પહેલી અને ગામના કોઈ ખરવટ હશે, રોડ હશે અને જે કોઈ જો બાકી હશે કોમ એ અમારી ફરજમાં આવશે, અમે પૂરો કરીશું. ગામને કેવું બનાવવામાં આવશે? અમારું ગામ હું કુકડિયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય એવી બધાને જોડે લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાઓને પણ વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપી અને મને આગળ વધારે. સરસ માહોલ છે અત્યારે તો. પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત હતું, પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામજનોએ. ગામના સભ્ય જઈ સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા. અમે બધા ભેગા થઈને સભ્યો લેડીઝો જ છે અહીંયા, બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું. ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું. સારી રીતે ચાલે તે માટે અમે ગામના અગ્રગણ્ય વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત